ધોરણ 12 એકાઉન્ટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો, ખાસ અગત્યનું ચેપ્ટર ગણાવાય એટલે પ્રવેશ અને દાખલો પણ ખૂબ અગત્યનો છે. પી અને ક્યુ બે ભાગીદાર છે. જૂનું પ્રમાણ 3:2 આપેલું છે. ત્યાર પછી બધી વિગતો વાંચવાની. નવો ભાગીદાર આર મૂડી પેટે 60,000 રોકાયેલા આવે. આપણને કોઈ પણ જગ્યાએ ચાલુ ખાતા દેખાતા નથી, એટલે ખાતા કયા બનાવવાના? પુનઃ મૂલ્યાંકન, ત્યાર પછી મૂડી ખાતા, રોકડ અથવા બેંક અને પાકું સવૈયું, આટલા ખાતા આપણે બનાવવાના. દરેક દાખલામાં આ રીતે જ આપણે ખાતા બનાવીએ છીએ. પહેલા સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? તો મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યાથી શરૂઆત કરવાની. બાકી આગળ લાવ્યા. ચલો, મૂડી કેટલી આપેલી છે? 70 ને 50, એટલે લખી દેવાની 70,000 અને 50,000. આવું કેમ લખ્યું? કારણ કે મેં પહેલો હવાલો વાંચી લીધો કયો? આર મૂડી પેટે 60,000 રોકડા લાવશે, અને આર જે કંઈ પણ લાવે એ લખવાનું રોકડ ખાતે. શું લખવાનું? રોકડ ખાતે. અને આરના ખાતામાં લખવાના કેટલા? 60,000. બીજી એન્ટ્રી રોકડ ખાતામાં આપવી પડે, પરંતુ રોકડ ખાતામાં પહેલા લખવું પડે બાકી આગળ લાવ્યા. અને રોકડ કેટલી આપેલી છે તો જોઈ લેવાની. રોકડ આપણને આપેલી છે 4,000, એટલે આપણે લખવાનું બાકી આગળ લાવ્યા 4,000. અને અહીંયા તમે લખ્યું રોકડ ખાતે, અને આરના ખાનામાં કેટલા લખ્યા? 60,000. અહીંયા રોકડના ખાનામાં લખવા માટે શું લખવું પડે? મૂડી ખાતે. અહીં રોકડ લખ્યું તો રોકડના ખાનામાં ઉધાર લખવું પડે. શું લખવાનું? મૂડી ખાતે. પણ કોના? આરના મૂડી ખાતે, કેમ કે આપણે આરના ખાનામાં લખેલા છે. અહીંયા જો આરના ખાનામાં, બરાબર, એટલે આરના મૂડી ખાતે કેટલા લખવાના? 60,000. આ પહેલો હવાલો પૂરો થઈ ગયો કહેવાય. પહેલા હવાલાની 2 એન્ટ્રી, દરેક હવાલાની 2 એન્ટ્રી આપણને ખબર છે. આગળ વાંચીએ. પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી કરવામાં આવી. પાઘડીની કિંમત કેટલી છે? 30,000. નવા ભાગીદારનું પ્રમાણ આપણને આપેલું છે, એટલે આપણે પહેલા તો શું કરવું પડે? સૌથી પહેલા આપણે ત્યાગ શોધવો પડે. ત્યાગ એટલે શું? તો ત્યાગ એટલે આપણને ખબર, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કોનો ત્યાગ શોધવો પડે? જે બે ભાગીદારો છે તે પી ને ક્યુ. તો પહેલા પી માટેનો જૂનો ભાગ. પી નો જૂનો ભાગ કેટલો કહેવાય? તો પી નો કહેવાય 3/5, કેમ કે 3 ને 2 5, અને ક્યુ નો કહેવાય 2/5. તો આપણે લખી દે પી ને ક્યુ બંને વચ્ચે અહીંયા આ રીતના લખી દે. પી નો કેટલો છે જૂનો ભાગ? 3/5, અને ક્યુ નો જૂનો ભાગ કેટલો છે? 2/5. હવે નવો ભાગ ક્યાં? તો નવો ભાગ અહીંયા આપેલો છે 5/2/3. તો પી નો કેટલા કહેવાય? 5 ને 2 7 ને 2 10 કહેવાય. 3 તો 10 કહેવાય, એટલે 5/10 અને પછી 2/10. હવે લસા લઈ લેવાનો કેટલો? 10. ચાલો 10 લસા લઈએ. અહીં 10 લસા લીધો તો અને 1 આપવાનું, એટલે 10 એકુ 10, અને 2 આપવાના, એટલે 5 દુ 10. 2 ગુણ્યા 3, 2 તાલી કેટલા થાય? 6, અને 5 એકુ 5, એટલે જવાબ આવે 1/10. ત્યાર પછી અહીંયા લસા કેટલો લેવાનો? 10. ફરીથી એને 10 એકુ 10, અને 5 દુ 10, 2 દુ 4, અને 2 એકુ 2, એટલે જવાબ આવે 2/10. અને આ બે ભેગો થઈને જે ત્રીજો વ્યક્તિ આવવાનો છે એનો થઈ જવો જોઈએ. જો ત્રીજા વ્યક્તિનો ભાગ કેટલો છે? 5 ને 2 7 ને 3, 3/10 કહેવાય. તો આ 1 ને 2, એટલે એ પણ 3/10 થઈ જાય. એનો મતલબ કે આ પ્રમાણ જે તમે શોધ્યું એ સાચું છે. તો ત્યાગનું પ્રમાણ શું આવવાનું? ત્યાગનું પ્રમાણ આવવાનું 1/2. આ 1/2 ના પ્રમાણમાં આપણે પાઘડીનું પ્રીમિયમ વહેંચવું પડે. હવે પાઘડી કેટલી આપેલી છે? તો પાઘડી આપેલી છે 30,000 રૂપિયા. પણ 30,000 નહીં કહેવાય. 30,000માં આપણે પાઘડી કોની શોધવાની? તો આરની પાઘડી શોધવાની. તો આરની પાઘડી બરાબર 30,000 આખી પેઢીની છે, અને એમાંથી આરનો ભાગ છે 3/10, એટલે 3/10 કરી દેવાના. 1 1 0 નીકળી જાય તો 3,000 વૈધા ને 3, 3,000 ગુણ્યા 3 એટલે કેટલા થવાના? 9,000. એટલે આરની પાઘડી કેટલી થઈ? 9,000. એને 1/2 ના પ્રમાણમાં વહેંચી દેવાનું. એટલે હવે પાઘડી લાવેલો કેટલી કહેવાય? આર 9,000 લાવેલો કહેવાય. એટલે 9,000 આપણે એની પાઘડી બતાવવી પડે. લાવેલો નથી પણ આપણે બતાવવી પડે. જો એ લાવ્યો તો નથી જ, પાઘડી તો બતાવી જ નથી કોઈ જગ્યાએ. તો પાઘડીનું પ્રીમિયમ કેટલું કહેવાય? 9,000. અને 9,000 લાવવાની હતી પણ કોઈ જગ્યા જોઈ નહીં. આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં, એટલે કે લાવતો નથી. આપણને ખબર છે જ્યારે પાઘડીનો હવાલો આવે ત્યારે આમનું શું આવે? આ રીતની પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પીના મૂડી ખાતે, તે ક્યુના મૂડી ખાતે. આ આમનો આવે ક્યારે? જ્યારે ભાગીદાર પાઘડીની રકમ લાવે ત્યારે. જો ન લાવે તો એનું નામ લખવાનું પાઘડીના પ્રીમિયમ. એનું નામ શું? આર.
તો આર ના મૂડી ખાતે ઉધાર એ લાવવાના કેટલા હતા? આપણે ગણતરી કરી 9,000. એ નથી લાવતો એમાં એનું નામ લખીએ 9,000. તે પી ના મૂડી ખાતે જમા જે વસ્તુ છે તે તો રહેવાની છે, તે ક્યુ ના મૂડી ખાતે. એટલે યાદ શું રાખવાનું? આપણે લાવે તો આ આમનો અને ન લાવે તો આ બાકીનું પ્રીમિયમ કા લખતા? મૂડી ખાતાની જમા. એટલે મૂડી ખાતાની જમા બાજુ લખવાનું આર. આર ઉધાર છે એટલે જમા, અને આ જે 9,000 છે એને આપણે વેચી દેવાના. કયા પ્રમાણમાં? તો આપણે પ્રમાણ શોધેલું છે 1:2. તો 9,000 ભાગ્યા 3 કરવાના. કેમ 3? તો 9,000 અને 1:2 છે એટલે ભાગ્યા 3 કરવાના. એટલે કેટલા આવે? 3,000. અને 1:2 એટલે 3,000 ગુણ્યા 1 એટલે 3,000. અને 3,000 ગુણ્યા 2 એટલે 6,000. એટલે 3,000 ને 6,000 મૂડી ખાતાની જમા બાજુ પર લખવાના. મૂડી ખાતાની જમા બાજુ ભાગનું પ્રીમિયમ લખતા ને એની જગ્યાએ નામ લખવાનું, ભાગીદાર જે નવો આવે તે. એટલે લખવાનું આર ના મૂડી ખાતે. આપણે શોધી લીધા કેટલા? 3,000 અને 6,000. પાછી આમનોન વાંચીએ. જો આમનોનમાં આર ઉધારો એટલે જમા કર્યો અને રકમ આ બેમાં લખી. હવે આ બે જમા છે એને ઉધાર કરવાનો, રકમ આરમાં લખવાની. એટલે એ બેને ઉધાર કરી દે. શું લખવાનું? પી ના મૂડી ખાતે. એ લખવાનું પી ના મૂડી ખાતે. નીચે લખવાનું ક્યુ ના મૂડી ખાતે. જો અહીંયા આર લખેલું, રકમ પીક્યુ માં લખેલી. અહીંયા પીક્યુ લખીએ તો રકમ શેમાં લખવાની? આર માં લખવાની. એટલે 3,000 અને 6,000. એટલે આ પોઈન્ટ પૂરો થઈ જાય. કયો? પાઘડી વાળો. આગળ જમીન મકાનની કિંમત 90,000 ગણવી. જમીન મકાન કેટલું છે? 80,000. ગણવાનું કેટલું? 90,000. તો અહીં લખવાનું જમીન મકાન. જમીન મકાન છે કેટલું છે? આપણે પાછું ફરી જોઈએ. 80 છે એટલે 80,000. ગણવાનું કેટલું કીધું? 90,000. એટલે બહાર 90,000. 80 માં શું કરે તો 90 થાય? તો વધારો કરવો પડે એટલે પ્લસ વધારો 10,000. પ્લસ કરે તો સીધું મેં કીધેલું, પ્લસ કરે તો ઉપર ને માઇનસ કરે તો ક્રોસ. ઉપર એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર લખવાનું જમીન મકાન. જમીન મકાન કેટલું લખવાનું? તો 10,000 નો આપણે વધારો કર્યો. બીજો હવાલો વાંચીએ. દેવાદારો પર ગાલખાત અનામત 5%. તો મિલકત લેણા બાજુ પર લખવાનું દેવાદારો. ચલો એક બે લીટી છોડીને લખું, જરૂર નથી કે છોડવાનું છે, પણ છોડીને લખીએ. ચલો દેવાદારો કેટલા છે? તો 22,000 છે, અને 22,000 ના 5% કરવાના. દેવાદારો 22,000 અને હવાલામાં શું કીધું છે? ગાલખાદ અનામત કેટલી રાખવાની છે? 5%. 2200 ના 5% કરવાના. હવે 2200 ના 5% કેટલા થાય? તો 2200 ના 5% એટલે 1,100 થાય. 2200 માંથી 5% 1,100 બાદ કરે એટલે આપણને 20,900 રૂપિયા મળે. બાર લખી દેવાના. હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપજો. જૂની ગાલખાટ કેટલી? 2,000. નવી ગાલખાટ કેટલી આવી? 1,100. વધારો થયો કે ઘટાડો થયો? તો તમને દેખાશે 2 માંથી 11 થઈ એટલે 900 રૂપિયાનો ઘટાડો થયો કહેવાય. વધારો થાય તો ઉધાર, એ આપણે બધી વાર જોયું છે. આજે ઘટાડો થયો એટલે જમા. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર લખી દેવાનું ગાલખાદ અનામત ખાતે. ઘટાડો થાય તો શું લખવાનું છે? જમા. ગાલખાદ અનામત ખાતે 900. ઓકે. સ્ટોકની કિંમતમાં 400 ઘટાડો કરવો. સ્ટોક છે કેટલો? તો સ્ટોક 36,000 છે. એટલે મિલકત બાજુ પર લખવાનું, એટલે કે મિલે બાજુ પર. મિલે બાજુ પર સ્ટોક કેટલો છે? 36,000. ઘટાડો કેટલો થયો છે? તો આપણે ઘટાડો બતાવ્યો છે હવાલામાં 400 રૂપિયા. માઇનસ ઘટાડો 400. 36,000 માંથી 400 બાદ કરવાના. એટલે 36 માંથી 400 જાય તો 35,600 આવે. માઇનસ આવ્યું. માઇનસ એટલે ક્રોસ. મેં એવું કીધેલું. પ્લસ એટલે સીધું ઉપર, માઇનસ એટલે ક્રોસ. એટલે અહીંયાથી સીધું ઉપર એટલે પુનઃમૂલ્યાંકનમાં આવે, અને અહીંયા ક્રોસ એટલે સીધું પુનઃમૂલ્યાંકનમાં ઉધાર આવે. અહીંયા પેલું જમા આવેલું ને, અહીંયા ઉધાર. સ્ટોક ખાતે કેટલા? તો 400. એટલે આ પણ એકદમ સરળતાથી મળી ગયું. ચલો આગળ. લેણદારોને 500 ચૂકવવાના નથી. લેણદારો છે કેટલા? 22,000. ચૂકવવાના નથી એટલે બાદ કરવાનું. અહીં લખવાનું લેણદારો. ચલો લેણદારો આપણી પાસે 22,000 છે. એમાંથી એ લોકો એવું કીધું કે હવે 500 નથી ચૂકવવાનું, તો 500 રૂપિયાનો ઘટાડો કહેવાય. એટલે -500 કરવાનું.
22,000 માંથી આ 500 ને બાદ કરીએ એટલે 21,500 મળે. ફરીથી શીખવું છું ને પછી પણ કીધું કે પ્લસ આવે તો સીધું ઉપર ને માઇનસ આવે તો ક્રોસ. આ ક્રોસ જાય એટલે ક્યાં જાય? મૂડી ખાતાની જમા બાજુ, સોરી પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર. શું લખવાનું છે? લેણદારો ખાતે. લેણદારો ખાતે કેટલો ઘટાડો થયો? તો 500. હવે હવાલા જોઈ લેવાના, કોઈ બાકી રહ્યા? નવું પ્રમાણ તો આપણે શોધી કાઢ્યું એના આધારે. તો હવે જેટલું પણ જૂનું છે એ બધું ઉતારી દેવાનું. મૂડી તો એ તો આપણે લખી કાઢી. પ્રોવિડન્ટ ફંડ એ આપણે લખવાના, લેણદારો આવી ગયા. પ્રોવિડન્ટ ફંડ જ્યાં છે ત્યાં જ, એટલે મૂડી દેવા બાજુ પર લખી દેવાનું પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કેટલા છે? તો જેટલા આપેલા છે તેટલા, એટલે કે 18,000 આપેલા છે, બેઠા જ 18,000 લખી દેવાના. એટલે એક બાજુ આપણી ક્લિયર થઈ ગઈ કે ભાઈ. બીજી બાજુ જમીન મકાન આવી ગયું, દેવાદાર આવી ગયું, સ્ટોક આવી ગયું, રોકડ આપણે લખી દઈએ. પાઘડી આ બાજુ જે આવેલું હોય એને મૂડી ખાતાની જમા બાજુ વેચીએ. તો અત્યારે જે આપણી બાજુ કઈ છે? જો આ બાજુ તે બાજુ હું બોલેલું સમજી લેવાનું. આ બાજુ હોય ને તો ક્રોસ મૂડી ખાતાની જમા, અને અહીંયા હોય તો મૂડી ખાતાની ઉધાર. એટલે આ પાઘડીને મૂડી ખાતાની ઉધાર બાજુ પર વેચી દેવાય. મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું, શું લખવાનું? પાઘડી ખાતે. અને પાઘડી આપેલી કેટલી છે? 20,000 છે. જો તમે જોઈ શકો પાઘડી 20,000 છે. કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં. એ જૂનું પ્રમાણ કેટલું? તો જૂનું પ્રમાણ 3:2 છે. એટલે 3:2 એટલે 3 ને 2 કેટલા થાય? આ 3:2 તો 3 ને 2 5, એટલે ભાગ્યા 5 કરે તો 4,000 આવે. 4,000 ગુણ્યા 3 એ પહેલામાં, 4,000 ગુણ્યા 2 એટલે 4,000 ગુણ્યા 3 એટલે 12,000 આવે, અને 4,000 ગુણ્યા 2 એટલે 8,000 આવે. એટલે વેચવાની કેટલી? 12,000 ને 8,000. એટલે એ લખવાનું 12,000 અને 8,000. હવે પાકા સરવૈયામાં કંઈ જ રહ્યું નથી, એટલે આ પેજનું આપણને કંઈ કામ નથી. હવે ડાયરેક્ટ આપણે પુનઃ મૂલ્યાંકનનો સરવાળો કરી અને બંધ કરી દઈએ. ચલો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ વધારે દેખાય છે. 10,000, 900 અને 500 એટલે 1,400 થાય. એટલે 11,400. આ બે થઈને 1,400 ને આ 10,000 એટલે 11,400. 11,400 અહીંયા લખી દેવાના. 11,400 માંથી 400 જાય તો કેટલા આવે? 11,000. અને બે ભાગીદારને વેચી દેવાના. અહીં લખવાનું મૂડી ખાતે. અને મૂડી ખાતે એને કહેવાય નફો. અને જૂનું પ્રમાણ કયું છે આપણી પાસે? 3:2. અને બે ભાગીદાર આપણી પાસે છે પી અને ક્યુ. હવે 11,000 ને 2,000 ને વેચી દેવાના. એટલે 11,000 ગુણ્યા 3/5, 11,000 ગુણ્યા 2/5. તો 11,000 કેવી રીતના વેચવાનું અહીં બતાવી દઉં, જોઈ લેજો. 11,000 ગુણ્યા 3/5 અને 11,000 ગુણ્યા 2/5. જે આવે તે લખી દેવાનું. 11,000 ગુણ્યા 3/5 એટલે 6600 આવે, અને 11,000 ગુણ્યા 2/5 એટલે 4400 આવે. ઓકે, કેવી રીતના? કે 11,000 ભાગ્યા 5 કરે એટલે 2200, 2200 ગુણ્યા 2 4400, 11,000 ભાગ્યા 5 કરે એટલે 2200, 2200 ગુણ્યા 3 એટલે 6600. એટલે 6600 અને 4400, 6600 અને 4400. ઉધાર બાજુ આવ્યું એટલે મૂડી ખાતામાં જમા બાજુ પર લઈ જવાનું. મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે, એને કહેવાય નફો. કેટલો આપેલો છે નફો? તો આપણે જોયો, શોધી કાઢ્યો 66 ને 44, 6600 અને 4400. હવે સરવાળો કરી દેવાનો અને બંધ કરી દેવાનું, એટલે કામ આપણું પૂરું થઈ જાય. ચલો સરવાળો કરી દઈએ. બંને બાજુનો સરવાળો કરી દેવાનો. નીચે બે લીટી કરવાની, એક છે જ એટલે મેં એક જ પાડી, એક નીચે ઓલરેડી બીજી પાડેલી છે. આ 60,000 છે, 60,000 ને લખી દેવાના અહીંયા. આ 60,000 ને અહીંયા લખી દેવાના, અને અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. એક એકને બંધ કરતા જવાનું. 60 માંથી 6 જાય તો 54, 54 માંથી 3 જાય તો 51, એટલે અહીંયા લખવાના 51,000. 50 ને 6 56, 56 ને 60 400, એટલે અહીં લખવાના 60,400, અહીં લખવાના 60,400. 60,400 ને ત્યાં ભૂલી જાય, ખાલી 60 માંથી 8 જાય તો 52 આવે, અને 400 મૂકી દેવાના, એટલે 52,400. કેટલું ઝડપથી કેલ્ક્યુલેટર વગર થઈ જાય કામ. 70 ને 3 73, અહીંયા 79 થાય 600, 6 ને 3 9 થાય ને, એટલે 79 અને 600. એ જ રીતે અહીંયા 79 અને 600. 79 માંથી 12 બાદ કરવાના એટલે 67 આવે, અને 600 લખી દેવાના. જ્યાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઓછો કરવો પડે ત્યાં ઓછો કરવાનો, જેથી કરી સમય આપણને બીજી જગ્યાએ કામ લાગે. હવે મૂડી લખી દેવાની. અહીંયા મૂડી 3 છે, પી ક્યુ અને આર. ચલો પી ના કેટલા આવ્યા? તો 67,600
52,400 અને 51,000. હવે આ ક્યાંથી લાવ્યા સર તમે? તો આપણે આ શોધી કાઢીને આવી એ જ લખી દેવાની. ચલો એનો સરવાળો કરી દેવાનો. 67,652, 400 ને 51,000. એટલે એનો સરવાળો કરીએ એટલે 1,71,000 થાય. ઓકે, હવે એક જ ખાતું બાકી રહ્યું, એને પણ બંધ કરી દઈએ. 60 ને 4 કેટલા થાય? તો 64,000 થાય. એ જ રીતના આ બાજુ પર લખવાના. 60 ને 4 કેટલા થાય? તો 64,000 થાય. અને અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અહીંયાથી આ જેટલી બી વસ્તુ છે બધી બાદ કરી નાખો. જો કેટલું બધું છે બાદ કરી નાખો, કઈ જ નથી. એટલે 64 બેઠા જવાના છે. ઓકે, આને શું કહેવાય? રોકડ શિલ્લક. એટલે અહીંયા લખી દેવાનું રોકડ શિલ્લક. કઈ બાજુ? આ જમા છે એટલે ઉધાર લઈ જવાનો, અને મિલકત લઈને આપણને ખબર ઉધાર કહેવાય. એટલે અહીંયા 64,000. બંધ કરી દઈએ. નીચે 2 લીટી દોરવાની, એક તો છે જ. આ બાજુ નીચે 2 લીટી દોરવાની, એક તો છે જ. એની ઉપર ડાટ કરી નાખવાની. 90 નહીં 90. પછી 20,900, 35,600 અને 64,000 બધાનો સરવાળો કરી દેવાનો. 2,10,000 અને 500. એ જ રીતના 1,71, ત્યાર પછી 21,500 અને ત્યાર પછી 18,000. એટલે 2,10,500. એકદમ સરળતાથી દાખલો થઈ ગયો. 15 થી 17 મિનિટ થાય. મેં તમને સમજાવતા આ દાખલો 16 થી 17 મિનિટમાં પૂરો કર્યો. જો તમે કદાચ દાખલો ગણવા બેસે 20 મિનિટથી વધારેની થવી જોઈએ, કેમ કે આપણને પ્રવેશના 3 દાખલા પહેલી પરીક્ષામાં પૂછવાના. એટલે 20, 40, 60 મિનિટ આપણને લાગે, કારણ કે 2 વાર્ષિક હિસાબ પણ છે. એટલે 1 કલાકમાં 3 દાખલા થવા જોઈએ, 1 કલાકમાં 2 વાર્ષિક હિસાબ થવા જોઈએ. તો 2 કલાકમાં આપણું કામ બધું પૂરું થઈ જાય. અને બાકીનો 1 કલાક વધે એમાં એ ને બી છે એ તો 10 જ મિનિટમાં થઈ જવું જોઈએ. એ તો ખાલી 5 જ મિનિટનું કામ છે, કેમ કે તમને આવડતું હોય તો કંઈ વાંધો નહીં આવે. અને એ બીમાં સમજો કે 15 મિનિટ જાય પણ તો બહુ વાંધો નહીં. એ ને બીમાં 15 મિનિટ. પછી સી ને ડી બાકી રહી. સી ની અંદર આપણને ખબર છે 4 દાખલા કરવાના છે અને ડી ની અંદર 3 દાખલા. એટલે આ 7 દાખલા માટે આપણને બીજી 45 મિનિટ મળે. પણ જો વાર્ષિક હિસાબમાં તમને કલાક નહીં જાય અને તમે 40 થી 45 મિનિટમાં વાર્ષિક હિસાબ પૂરો કરી નાખે તો તમને મજા આવે. પણ ખરેખર ધ્યાન રાખજો, એની અંદર વધારે ટાઈમ જવો જોઈએ નહીં. ઓકે, એટલે દાખલો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા વિડીયો સાથે આગળ વધીશું. આભાર.